સુરતમાં નકલી પોલીસે અસલી પોલીસનો દાવ કરી દીધો। નકલી પોલીસે અસલી પોલીસને જેલના હવાલે કરાવી। વાત જણાય એમ છે કે હની ટ્રેપ ગોઠવી લોકોને બ્લેકમેલ કરતી એક ટોળકી પકડાઈ હતી, જેમાં મહિલા અને પુરુષને ફસાવી એક જગ્યાએ બોલાવવામાં આવે છે અને અચાનક જ એક ટોળકી પોલીસના વેશમાં આવે છે અને કેસ કરવાની ધમકી આપે છે અને આખી ટોળકી ઠગ જ હોય છે, જેને અસલી પોલીસ ઝડપી પાડે છે। હવે વાત એવી થઈ કે એફઆઈઆરમાં કલમ ઓછી કરવા અને બિન અસરકારક લખવા માટે અસલી પોલીસ લાંચ માંગે છે અને આ ઠગ ટોળકી અહીંયા ચાલાકી કરે છે। અસલી પોલીસની લાંચ અંગેની જાણકારી એસીબીને આપે છે અને પછી શું થાય છે એ સાંભળો। ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।